નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક એવી વાર્તા વિશે વાત કરવાના છીએ જે સીધી હૃદયને સ્પર્શી જાય. ભોળાભાઈ પટેલનો પાઠ ઘર. આજના આ સેશનના અંત સુધીમાં તમને આ પાઠની એક લાગણી સમજાઈ જશે. અને હા, પરીક્ષા માટેની તમારી તૈયારી પણ એકદમ પાક્કી થઈ જશે. તો ચાલો શરૂ કરીએ. આજનો આપણો પ્લાન કંઈક આવો રહેશે. પહેલા આપણે લેખકનો પરિચય મેળવીશું, પછી જોઈશું કે આખરે ઘર વેચવાનો વિચાર કેમ આવ્યો, જૂની યાદો કેવી રીતે તાજી થઈ અને બાનો એ કયો નિર્ણય હતો જેણે બધું બદલી નાખ્યું. છેલ્લે આપણે અઘરા શબ્દો અને પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ લેખક પરિચયની. પરીક્ષામાં ટૂંકા પ્રશ્નો માટે આ માહિતી ખૂબ જ કામ લાગશે. તમારે ખાસ યાદ રાખવાનું છે આપણા લેખકનું નામ ભોળાભાઈ શંકરદાસ પટેલ. તેમનો જન્મ ગાંધીનગરના સોજા ગામમાં થયો હતો. આ સોજા ગામનું નામ મગજમાં ફિટ કરી લેજો. તેમણે 52થી વધુ પુસ્તકો લખ્યા છે, પણ સૌથી અગત્યની વાત એ છે કે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. 1 માર્કના પ્રશ્ન માટે આ એકદમ પરફેક્ટ મુદ્દો છે. હવે આપણે પાઠના બીજા ભાગ તરફ જઈએ, જ્યાં ઘર વેચવાનો વિચાર આવે છે. આખી વાર્તાની શરૂઆત જ અહીંથી થાય છે. જરા કલ્પના કરો, એકદમ શાંત ગામડું છે અને લેખકનો પરિવાર હવે શહેરમાં રહેવા જતો રહ્યો છે. એમનું પેલું બાપ દાદાનું જૂનું માટીનું ઘર હવે સાવ બંધ પડ્યું છે. ભારે વરસાદમાં એ ઘર ધીમે ધીમે તૂટી રહ્યું છે, ખંડેર બની રહ્યું છે. કોઈ ત્યાં રહેતું નથી, એટલે ઘરની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હવે સ્વાભાવિક છે કે આવું બંધ ઘર હોય એટલે વેચવાનો વિચાર તો આવે જ. પણ શા માટે? કારણ કે આખો પરિવાર હવે શહેરમાં સેટ થઈ ગયો હતો. ગામમાં જે જૂના પડોશીઓ હતા એ પણ શહેરમાં જતા રહ્યા હતા, અને જે નવા પડોશીઓ આવ્યા હતા ને એમની સાથે પરિવારને કોઈ ખાસ સંબંધ નહોતો. વળી ઘર બંધ રહેવાથી સાવ બિસ્માર થઈ રહ્યું હતું, એટલે ઘર વેચવું પ્રેક્ટિકલ લાગતું હતું. પણ શું કોઈ ઘર વેચવું એટલું સહેલું હોય છે? ના. અહીંથી શરૂ થાય છે જૂની યાદોનું સ્મરણ. ઘર વેચવાની વાત આવે છે ત્યારે લેખકને કેવી યાદો આવે છે તે જોઈએ. લેખક જ્યારે એ જૂના ઘરના આંગણામાં ખાટલો ઢાળીને બેઠા હોય છે ત્યારે એમને બધું જ યાદ આવવા માંડે છે. એમને યાદ આવે છે કે કેવી રીતે એમના પિતાજીએ જાતે બળદગાડામાં ઈંટો લાવીને, તળાવની માટી લાવીને પોતાના હાથે આ ઘર ઊભું કર્યું હતું. આ માત્ર માટીનું ઘર નહોતું, એમની રાત દિવસની મહેનત હતી. આ ઘરના ખૂણે ખૂણામાં યાદો વસેલી હતી. આ જ ઘરમાં બધા ભાઈ બહેનોનો જન્મ થયો હતો, એમનું બાળપણ વીત્યું હતું. બહેનોના લગ્નના મંડપ પણ આ જ આંગણામાં બંધાયા હતા. શિયાળાની એક કડકડતી ઠંડીમાં પડોશીઓ સાથે બેસીને તાપણા કરવાની મજા જ કંઈક અલગ હતી. અને સૌથી દુઃખદ વાત, આ જ આંગણામાંથી એમના દાદા દાદી અને પિતાની અંતિમ યાત્રા એટલે કે નનામી પણ નીકળી હતી. આ બધું લેખકને વારંવાર યાદ આવે છે. આ બધી જ યાદો આપણને વાર્તાના સૌથી અગત્યના અને ભાવનાત્મક વળાંક પર લઈ જાય છે, જે છે બાનો નિર્ણય. ઘર વેચવાની વાત સાંભળીને લેખકના બા ધ્રુજતા અવાજે અને રડતા રડતા કહે છે, આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો, પછી તમારે. વિચારો, આ એક વાક્ય બતાવે છે કે બા માટે એ ઘર માત્ર ઈંટ અને પથ્થરનું નહોતું, પણ એમનો જીવ એમાં વસેલો હતો. અને અહીં આપણને એક બહુ મોટો પાઠ શીખવા મળે છે: મકાન અને ઘર વચ્ચેનો તફાવત. મકાન એ માત્ર 4 દિવાલો અને છાપરાનું બનેલું હોય છે, જેને તમે ગમે ત્યારે પૈસા આપીને ખરીદી શકો કે વેચી શકો. પણ ઘર એક ભાવના છે. એમાં પરિવારનો પ્રેમ, સુખ દુઃખ અને જિંદગીભરની યાદો જોડાયેલી હોય છે. ઘર કોઈ દિવસ પૈસાથી નથી ખરીદાતું. ચાલો હવે આપણે પાઠના કેટલાક અઘરા શબ્દો અને રૂઢિપ્રયોગો સમજી લઈએ, જે પરીક્ષામાં માર્ક્સ લાવવા માટે ખૂબ જ અગત્યના છે. પહેલો શબ્દ છે કરો. કરો એટલે ઘરની બાજુની દિવાલ. પાઠમાં જ્યારે ઘર તૂટવાની વાત આવે છે ત્યારે વરસાદના કારણે ઘરના એક કરામાં તિરાડ પડી ગઈ હતી એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજો શબ્દ છે ખોરડું. ખોરડું એટલે માટીની ભીંતવાળું નાનું ઘર. પહેલાંના સમયમાં ગામડાઓમાં જે દેશી નળિયાવાળા માટીના ઘરો હતા તેને જ ખોરડું કહેવાતું. પછીનો શબ્દ છે ઓસરી. ઓસરી એટલે ઘરનો આગળનો ખુલ્લો ભાગ, કે જેને આપણે વરંડો પણ કહીએ. આ એ જ જગ્યા હતી જ્યાં આખો પરિવાર ભેગો બેસતો અને વાતો કરતો. અને આ રૂઢિપ્રયોગ ખાસ યાદ રાખજો: અડવું લાગવું. આનો અર્થ થાય છે સારું ન લાગવું અથવા ગમવું નહીં. જ્યારે લેખક ગામડે ગયા અને એમને જૂના પડોશીઓ ન મળ્યા ત્યારે એમને ત્યાં બધું અડવું લાગવા માંડ્યું હતું. ઓકે, હવે વાત કરીએ પરીક્ષાની તૈયારીની.
આપણે જે કંઈ સમજ્યા છીએ તેને પરીક્ષામાં કેવી રીતે લખવું તે ફટાફટ જોઈ લઈએ. પરીક્ષામાં વારંવાર પૂછાતો એક ટૂંકો પ્રશ્ન છે કે લેખકને ગામડાના ઘરનું આકર્ષણ શા કારણે રહ્યું નહોતું? વિચારો, એવું તો શું થયું હતું? જો આ પ્રશ્ન પૂછાય તો તમારે આ 4 મુદ્દા લખવાના છે. પહેલું, લેખક અને એમના ભાઈઓ હવે શહેરમાં સ્થિર થયા હતા. બીજું, ગામડાનું ઘર લાંબા સમયથી બંધ રહેતું હતું. ત્રીજું, એમના જૂના પડોશીઓ પણ શહેર જતા રહ્યા હતા. અને ચોથું, ગામમાં જે નવા પડોશીઓ હતા એ તો એમને માત્ર મહેમાન કે આગંતુક જ ગણતા હતા. બસ આટલું લખશો એટલે પૂરા માર્ક્સ પાક્કા. હવે સૌથી અગત્યનો અને લાંબો પ્રશ્ન, મકાન અને ઘર વચ્ચે શું તફાવત છે? સમજાવો. આ પ્રશ્ન એ ચકાસવા માટે છે કે તમને આ પાઠની અસલી ભાવના સમજાય છે કે નહીં. આના જવાબમાં તમારે સ્પષ્ટ કરવાનું છે કે મકાન એ માત્ર ભૌતિક વસ્તુ છે. 4 દિવાલોથી બનેલું માળખું છે જેને પૈસાથી ખરીદી કે વેચી શકાય. પરંતુ ઘર એક જીવંત ભાવના છે. ઘર પરિવારના સભ્યો, એમના પ્રેમ, સુખ દુઃખ અને આખી જિંદગીની યાદોથી બને છે. મકાન વેચી શકાય, પણ ઘર અને તેની યાદો ક્યારેય વેચી શકાતી નથી. આ રીતે સમજાવશો તો પેપર તપાસનાર ચોક્કસ પ્રભાવિત થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનના અંતે એક નાનકડો પ્રશ્ન. આજે તમે જ્યારે તમારા ઘરમાં બેઠા છો ત્યારે જરા આસપાસ નજર કરજો અને વિચારજો કે એવી કઈ યાદો છે જે આ 4 દિવાલોને તમારું સાચું ઘર બનાવે છે. વિચારજો ચોક્કસ. અને હા, તમારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફરી મળીશું.